શિક્ષણ વિભાગ માટે બનાસકાંઠાથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો। જિલ્લાની પાંછા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકા વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છતાં પણ નોકરી શાળામાં ચાલુ છે। વાત એમ છે કે ભાવનાબેન નામના શિક્ષિકા પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જો કે વર્ષો પહેલા તેઓ વિદેશમાં સ્થાયી થયા, પરંતુ તેમ છતાં તેમની નોકરી હજુ પ્રાથમિક શાળામાં જ ચાલુ છે। ઇન્ચાર્જ આચાર્ય પારુલબેને દાવો કર્યો કે ભાવનાબેન અંગે જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગને અરજી કરી છે, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। તો જિલ્લા શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે જે શિક્ષિકા 8 મહિનાથી ગેરહાજર છે તેમને નોટિસ આપવામાં આવી છે। ગેરહાજરી દરમિયાન કોઈ પણ પગાર ચૂકવાયો નથી। તો આખો મામલો જે સામે આવ્યો છે, પાંછા શાળાની શિક્ષિકા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે। બનાસકાંઠાની અંદર જે લાડિયાવાડીનો પર્દાફાશ થયો, આવું કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય કહ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે। સમગ્ર બાબતને અમે રિપોર્ટ મંગાવીશું ને તપાસ કરીશું તેવી પણ વાત કરી। આ બાબત અમે હકીકતથી રિપોર્ટ મંગાવીશું। અમે કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી। કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ કર્મચારી હોય, જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો હકીકત રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રિકવરી પણ કરીશું, પનિશમેન્ટ કરીશું। આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે। હું વિશેષ હકીકત રિપોર્ટ મંગાવી લઈશ, તો એમાં તથ્ય હશે તો આગળ વધીશું। તો શિક્ષિકા વિદેશમાં હાજરી શાળામાં એબીપી અસ્મિતાના અહેવાલ બાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા। પાનસેરિયાએ દાવો કર્યો કે 1 જાન્યુઆરી 2024થી આ શિક્ષિકાને પગાર નથી ચૂકવાતો। હવે સમગ્ર રાજ્યમાં આ પ્રકારના કેટલા શિક્ષકો છે તેની માહિતી મંગાવી છે। આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે દાંતા વિભાગની શાળાની અંદર 11 શિક્ષકો છે, એમાંના આ બેન છે। મેં જ્યારે મીડિયાના માધ્યમથી આ વાત મારા સુધી પહોંચી હતી ત્યારે મેં તુરંત જ નિયામકશ્રીને તપાસ માટે કહ્યું હતું, ને જેનો પ્રાથમિક બેઝનો રિપોર્ટ આવ્યો છે કે આ બેન ટુકડે ટુકડે ઘણી રજાઓ જે એના નિયમ પ્રમાણે હોય મૂકી એને પાડેલી છે, પરંતુ જ્યારે 1 જાન્યુઆરી 2024થી આ બેનને 1 રૂપિયો પગાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે। જો આ બેન વિદેશ જતા રહ્યા હોય તો એમને સરકારની મંજૂરી મેળવી છે, અથવા તો અન્ય લાભો સરકારને ગેરમાર્ગે દોરીને લીધા હોય, અથવા તો કંઈક ખોટું થયું હોય તો જે તપાસમાં આવશે એ ચોક્કસ પ્રકારે એમના ઉપર એક્શન લેવાશે। પરંતુ પહેલી જાણકારી 1 જાન્યુઆરી 2024થી 1 રૂપિયો પગાર એમને આપવામાં આવ્યો નથી ને લીધો નથી। તો શિક્ષણ વિભાગમાં સામે આવેલી લાલિયાવાડી મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી। ઋષિકેશ પટેલ અનુસાર શિક્ષિકાના પાસપોર્ટની તપાસ કરાશે। શિક્ષિકા શાળામાં કેટલા દિવસથી ગેરહાજર છે તેની પણ તપાસ કરવામાં આવશે। તો કેટલા દિવસથી આ શિક્ષિકા ગેરહાજર છે તેને લઈને તપાસ કરવામાં આવશે કહ્યું છે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે। બેન ત્યાં અમેરિકા હોય ને અહીંયા જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાં ને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે। અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે। એટલે આ તો કોઈ છુપાવવાળી બાબત જ નથી, પેપર ડોક્યુમેન્ટ્સની વાત।